ગુજરાતમાં ચોમાસું નજીક આવતા વરસાદનું જોર વધ્યું છે। સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારમાં ભારે વરસાદના મંડાણ છે। એક તરફ વરસાદની કાગડોળી રાહ જોવાઈ રહી છે અને બીજી તરફ ખેડૂતો વાવણીની આખરી તૈયારી કરી રહ્યા છે। ચોમાસું ક્યાં પહોંચ્યું છે અને ગુજરાતમાં ક્યારે એન્ટ્રી કરશે તેને લઈને જગતના તાતના મનમાં અસમંજસ છે। નમસ્કાર, હું છું મમતા ગઢવી અને ગુજરાતમાં વાવણી લાયક વરસાદ ક્યારે થશે અને કયા પાક માટે આ ચોમાસું અનુકૂળ રહેશે તેના વિશે વાત કરીએ। વાત ગુજરાતી પર। સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસું પહોંચતું હોય છે અને પહેલા પ્રી-મોન્સૂનના વરસાદ શરૂ થતા હોય છે। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ જોવા મળ્યો છે। જોકે પ્રી-મોન્સૂનના વરસાદ હજુ પણ યથાવત રહેવાના છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં હાલ વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે, જેના લીધે અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી છે। ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે આગામી 16 જૂનથી લઈને 20 જૂન સુધીમાં સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં વાવણી થવાની શક્યતા છે, જ્યારે મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં જુલાઈના પ્રથમ અઠવાડિયામાં મોટા ભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થઈ જશે। પવનની ગતિ પણ હાલ સામાન્ય કરતાં વધારે જોવા મળી રહી છે। ચોમાસાની શરૂઆત થોડી નબળી રહેશે, પરંતુ બાદમાં ચોમાસું રાબેતા મુજબ રહેવાની શક્યતા છે। આ ઉપરાંત ચોમાસું 98 થી લઈને 106% આસપાસ રહેવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે। એટલે કે એકંદરે ચોમાસું થોડું મોડું પહોંચશે, પરંતુ સારું જ રહેવાની શક્યતા છે। એટલે કે ખેડૂત માટે આ ચોમાસું સુખનો સૂરજ લાવે એવી અપેક્ષા છે। સામાન્ય રીતે મે મહિનામાં પ્રી-મોન્સૂનના વરસાદને કારણે ચોમાસું મોડું પહોંચ્યું હોવાની શક્યતા છે। પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર આ વખતે જૂન મહિનામાં પણ ગુજરાતમાં સામાન્ય રીતે સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે, પરંતુ ઉત્તર અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારો તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સરેરાશ અને ક્યાંક એકાદ બે વિસ્તારમાં સરેરાશ કરતાં પણ ઓછો વરસાદ થવાની સંભાવના છે। ગુજરાતમાં જૂન મહિનામાં ચોમાસાની શરૂઆત થતી હોય છે અને સામાન્ય રીતે અડધા મહિના બાદ વધારે વરસાદ થતો હોવાથી રાજ્યમાં જૂનમાં સરેરાશ વરસાદ ઓછો રહે છે। ગુજરાતમાં સૌથી વધારે વરસાદ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં પડે છે અને આ વરસાદ ખેતી માટે પણ ખૂબ મહત્વનો છે, પરંતુ આ વખતે જુલાઈ અને સપ્ટેમ્બર મહિનામાં સારા વરસાદ થવાની શક્યતા છે અને સૌરાષ્ટ્ર સહિતના કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિ થવાની પણ સંભાવના છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ખેડૂતોને વાવણીને લઈને પણ સલાહ આપતા કહ્યું હતું કે આ વરસાદમાં ટૂંકા ગાળાની મગફળી આ સમયે વાવી શકાય, પરંતુ લાંબા ગાળાની મગફળી હોય અને હાલ વાવણી ન કરવી। સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં કપાસનું ઉત્પાદન વધારે થતું હોય છે, આથી કપાસની વાવણી પણ આ પ્રી-મોન્સૂન વરસાદમાં ન કરવી જોઈએ। જો ચોમાસાના વરસાદની વાત કરીએ તો હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર જુલાઈ અને સપ્ટેમ્બર મહિનામાં ખૂબ સારા વરસાદ થશે, જેથી ચોમાસું આ વખતે સારું રહેવાની શક્યતા છે। તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર રાજ્યમાં 7 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે। જો વિગતે વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદ થશે, તો દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત 12 જૂન સુધીમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની પણ શક્યતા છે। આ સાથે માત્ર ગણતરીના દિવસોમાં ચોમાસાની પણ એન્ટ્રી થઈ જશે। સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, સોમનાથ, જ્યારે દક્ષિણ ગુજરાતના તાપી, વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં 10, 11 અને 12 જૂન દરમિયાન વરસાદ થવાની શક્યતા છે, જ્યારે 13મી જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં પણ વરસાદ થવાની શક્યતા છે। જો 14 જૂનની વાત કરીએ તો 14મી જૂને રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા,
ભરૂચ, નર્મદા અને સુરત જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદ થવાની શક્યતા છે. જો 15 જૂનની વાત કરીએ તો 15મી જૂને પણ રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી અને વલસાડ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે. આપણે જણાવી દઈએ કે કેરળમાં ચોમાસું વહેલું શરૂ થયા બાદ ખૂબ ઝડપથી આગળ વધ્યું અને મુંબઈ સુધી પહોંચી ગયું હતું, પરંતુ તે બાદ ચોમાસાની અરબી સમુદ્રની બ્રાન્ચમાં કોઈ હલચલ જોવા ન મળી. બંગાળની ખાડી તરફની ચોમાસાની ગતિવિધિ હજુ પણ ઝડપથી આગળ વધી રહી છે. જોકે હવે અરબી સમુદ્રમાં ફરી નવી સિસ્ટમ સક્રિય થતા ચોમાસું રાબેતા મુજબ ગુજરાતમાં એન્ટ્રી કરે એવી શક્યતા છે. સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર તારીખ 15 જૂન છે અને તેની આસપાસ જ રાજ્યમાં ચોમાસું પહોંચી જતું હોય છે. સામાન્ય રીતે ચોમાસા પહેલા કોઈ સિસ્ટમ અરબી સમુદ્રમાં સર્જાય અને ગુજરાત તરફ આવે તો ચોમાસું વહેલું આવતું હોય છે, પરંતુ હાલ એવી કોઈ શક્યતા નથી દેખાઈ રહી. હવામાન વિભાગે ચોમાસા વિશે જે માહિતી આપી છે તેમાં કહેવામાં આવ્યું છે કે આ વખતે ચોમાસું ગુજરાતમાં થોડા દિવસ મોડું પહોંચશે, એટલે કે અંદાજિત 5 થી 6 દિવસમાં ગુજરાતમાં ચોમાસું સક્રિય થવાની શક્યતા છે. કારણ કે હાલ અરબી સમુદ્રમાં હલચલ શરૂ થઈ છે, જેના કારણે વરસાદનું જોર પણ વધ્યું છે. તો અત્યારે બસ આટલું જ. હવામાનને લઈને દરેક અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.